આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે 3.10 વિષય વિજ્ઞાન વિષયની અંદર 12મું ચેપ્ટર જે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। જો એક ખાલી જગ્યા પૂરો પહેલો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી, તો કયા આવશે? ઓસ્ટ્રેડ નામનું। બીજો, અર્થિંગ વાયરના આવરણનો રંગ ખાલી જગ્યા હોય છે, કેવો હોય છે? લીલો। ત્રીજો, એક કોઇલ સોલેનોઇડના એક છેડાને તેના આડછેડને લંબરૂપે જોતા તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા વિષમ ઘડી દિશામાં માલુમ પડે તો કોઇલ અથવા સોલેનોઇડનો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે, તો ઉત્તર ધ્રુવ તરીકે। ચોથો છે, જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે, કેવું હોય છે? પ્રબળ। હવે છે વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે। એમાં છે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે, તો વિધાન સાચું છે। છઠ્ઠો, ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ પડ કાળા રંગનું હોય છે, તો આવશે સાચું। સાતમો, લાઈવ વાયરને અડકવું સલામત છે, તો આવશે ખોટું। આઠમો, ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે છે, તો આવશે ખોટું। નવમો, વિદ્યુત પ્રવાહ ધારિત મોટી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પરનું ક્ષેત્રફળ સમાંતર રેખાઓ હોય છે, તો આવશે ખરું। હવે જોઈએ 10મો, બહુ વિકલ્પવાળા પ્રશ્નો છે એમાં કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એમાં આવશે ઓપ્શન નંબર ડી કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થાય છે। હવે છે નીચેના વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? તો ઓપ્શન નંબર એ જે છે એ રિંગ ઉપર, કારણ કે એનાથી છેડો જે છે એ નજીક પડે છે। 12મો છે, વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારથી દૂર જતા તારનું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે, તો આવશે બી 1/r ના। આગળ 13મો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહક તાર પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે, તો આવશે ડી આપેલ તમામ, એટલે કે વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તારની લંબાઈ। 14મો છે, વિદ્યુત બોર્ડના મેઇન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહે છે? તો આવશે ઓપ્શન નંબર સી, લાઈવ વાયર કહે છે। 15મો, નીચે આકૃતિમાં ગજિયા ચુંબકની પાસે ચુંબકીય ક્ષય જુદા જુદા સ્થાને મૂકેલી છે, કઈ ચુંબકીય ક્ષયનું સ્થાન એ ચુંબકીય ક્ષેત્રની સાચી દિશા દર્શાવે છે? તો આવશે ઓપ્શન નંબર સી જે સોય છે એ। આગળ જઈએ 16મો, અતિ લાંબા સુરેખ વિદ્યુત પરિપથ ધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, તો આવશે ડી, બધા બિંદુઓ એ સમાન હોય છે। 17મો, જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી તેનો કયો ગુણધર્મ બદલાશે? તો આવશે સી અને ડી, એટલે કે વેગ અને વેગમાન બંને। 18મો, પશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુત ભારિત કણ આલ્ફા કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા, તો આવશે ડી, ઉધ્વ દિશામાં છે। 19મો છે કે ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય, તો આવશે 220 છે। અને આ પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાય છે, બોર્ડમાં પણ પૂછાણો છે। 20મો છે કે લાંબા સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આવશે ડી કે ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે। 21મો છે કે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ, તો આવશે સી, ખૂબ વધી જાય છે। 22મો છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વપરાતા સાધનનું નામ શું છે? હોકાયંત્ર, જેને આપણે ચુંબકીય સોય પણ કહીએ છીએ। 23મો, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની અંદરની ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો શું આવશે? પાનાના સમતલને લંબરૂપ અને પાનાના સમતલમાંથી બહાર આવતી દિશામાં હશે। 24મો જે છે, 24મો એનો પણ આન્સર તમને આપેલો છે, નીચે જોઈ શકો છો। 25મો જોઈએ, એમાં આપણે જવાબ આપવાના છે। તો R2 > R1 હોય તો કયા બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે? એના આન્સર તમને આપેલા છે। તો ઘરેલું વિદ્યુત પરિપથના વાયરિંગમાં આપણે કયા વાયર સાથે ફ્યુઝને જોડવો જોઈએ? તો આવશે લાઈવ વાયર સાથે। 27મો છે, 27માં અંદર પણ જવાબ આપેલો છે, એકબીજા તરફ રહેલા ચુંબકના ધ્રુવોના નામ, તો આવશે ઉત્તર ધ્રુવ। આગળ
28મો વિદ્યુત ચુંબકના કોઈપણ બે ઉપયોગો, તો આવશે વિદ્યુત બેલમાં, અને બીજો છે ધાતુના ભંગારમાંથી ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થો જેવા કે લોખંડ અને બીજા પદાર્થોને અલગ કરવા માટે. 29 વિદ્યુત હીટર અને ફ્યુઝમાં વપરાતા તારના દ્રવ્યો વચ્ચેનો એક તફાવત લખો. તો વિદ્યુત હીટરમાં વપરાતા તારના દ્રવ્યનું ગલનબિંદુ ઊંચું અને ફ્યુઝ તરીકે વપરાતા તારના દ્રવ્યનું ગલનબિંદુ નીચું હોય છે. 30મો છે કે વિદ્યુતના બે ગંભીર જોખમો જણાવો. તો પહેલો આવશે જો કોઈ વ્યક્તિ અકસ્માતે લાઈવ વાયરને અડકે તો તેને સખત શોક લાગે છે, જે પ્રાણઘાતક સાબિત થાય છે. બીજો છે શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગના કારણે સ્પાર્ક થાય, જેનાથી મકાનમાં આગ લાગી જાય છે. 31મો છે કે દરિયાઈ સફરમાં ઉપયોગી સાધનનું નામ. તો આવશે ચુંબકીય કંપાસ સોય, જેને આપણે હોકાયંત્ર કહીએ છીએ. 32મો છે એની અંદર શું આવશે? 20 એમ્પિયર રેટિંગવાળો. 33મો જે છે કે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોનાવર્તન કેમ થાય છે એ આપણે જણાવવાનું છે. જોઈ શકો છો, એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે. 34મો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપો. તો ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની આકર્ષણ અને અપાકર્ષણ બળની અસર ચુંબક કે ચુંબકીય પદાર્થો વાપરીને શોધી શકાય છે, તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. 35મો વિદ્યુત ઉપકરણો માટે કયા પ્રકારનું જોડાણ કરેલું હોય છે? તો વિદ્યુત ઉપકરણો માટે સમાંતર પ્રકારનું જોડાણ કરેલું હોય છે. 36મો છે કે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? તો વિદ્યુત પુરવઠાની લાઇનમાંના લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને જ્યારે એકબીજા સાથે સીધા કે આડકતરી રીતે વાહક તાર મારફતે સંપર્કમાં આવે છે ત્યારે વિદ્યુત શોર્ટ સર્કિટ થાય છે. વિભાગ બી જોઈએ, જે આપણા 2 ગુણના પ્રશ્નો છે. એમાં પહેલો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ આપણે જણાવવાની છે. તો જોઈ શકો છો, એનો પણ આન્સર તમને આપી દીધેલ છે સંપૂર્ણ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે એ એકવાર વાંચી લેવાનો છે. આગળ છે બીજો કે સુરેખ વિદ્યુત પારિત વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ અને તે નિયમ લખી આકૃતિ દોરવાની છે. જોઈ શકો છો, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, તો આકૃતિ તમારે 100% દોરવાની છે. તો આકૃતિ તમને સાઈડમાં દોરીને આપેલી છે કે નિયમનું નામ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ નિયમ મેક્સવેલ, જોઈ શકો છો, ક્રોડ સ્ક્રૂનો નિયમ પણ કહે છે. નિયમ છે કે કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે. તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટળાય છે. આગળ ત્રીજો જે છે જોઈ શકો છો, વિદ્યુત પ્રવાહનો નિયમ છે. એ નિયમ પણ તમને આપેલો છે, જોઈ શકો છો. સંપૂર્ણ ફ્લેમિંગોનો નિયમ પણ આપણે કહીએ છીએ આને. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે આ, જે તમને આકૃતિ આપેલી છે. તમારે પરીક્ષાની અંદર પૂછાય તો આકૃતિ પણ દોરવી 100% આવશ્યક છે. ચોથો જોઈએ, કારણ આપો કે આપણા ઘરોમાં આપણે 2 જુદા જુદા પ્રવાહ રેટિંગ પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. એ શા માટે કરીએ છીએ એનું પણ તમારે કારણ જણાવવાનું છે. જોઈ શકો છો, સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે, જે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે. 5મો છે કે વિદ્યુત પરિપથનો અને ઉપકરણમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષા ઉપયોગોના નામ લખો. તો એના પણ જોઈ શકો છો, આન્સર તમને આપી દીધેલ છે. આગળ છઠ્ઠો, 2 મુદ્દા લખો. કાયમી ચુંબક ને વિદ્યુત ચુંબક, તેની તીવ્રતા નિશ્ચિત હોય છે. આગળ છે ગૂંચળામાંથી પસાર થતા તીવ્રતા બદલી શકાય છે. બીજો, તેવી ધ્રુવીયતા ચોક્કસ હોય છે. તો ગૂંચળામાં વહેતા પ્રવાહની ધ્રુવીયતા ઉલટાવી શકાય છે. ત્રીજો છે તેઓ સામાન્ય રીતે મિશ્ર ધાતુમાંથી બનાવેલ છે. તો તાંબાના ગૂંચળા સોલેનોઇડ ને બેટરી સાથે જોડીને બનાવાય છે. આગળ જઈએ, આગળ આવે છે આપણો વિભાગ નંબર સી, જે આપણા 3 ગુણના પ્રશ્નો છે. એમાં પહેલો કે અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે એ આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો, એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને પછી લખવાનો છે. બીજો છે ફ્યુઝ વિશે ટૂંક નોટ લખો. ફ્યુઝ એટલે શું, કેવી રીતે કાર્ય કરે છે? તો મિત્રો, આ ફ્યુઝ વિશે પણ બોર્ડની પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાણું છે, આ વખતે પણ પૂછાઈ શકે છે, માટે આ પ્રશ્નો તો આપણે ખાસ તૈયાર કરી લેવાનો છે. ત્રીજો છે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત આપણે જણાવવાનો છે. જોઈ શકો છો, બંનેનો તફાવત પણ મિત્રો સ્પષ્ટ કરીને આપેલો છે. આગળ છે વિભાગ ડી, સોલેનોઇડ એટલે શું એની માહિતી આપવાની છે. તો જોઈ શકો છો, સોલેનોઇડની માહિતી તમને આપેલી છે.
સોલેનોઇડ પણ મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે ખાસી વખત, તો સોલેનોઇડ પણ આપણે બરાબર તૈયાર કરી લેવાનું છે. આગળ છે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો ને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરવાની છે. તો એ પ્રશ્નનો પણ તમને આન્સર આપી દીધેલ છે, જોઈ શકો છો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું એની પણ આકૃતિ છે અને સંપૂર્ણ સમજૂતી આપેલી છે. આ ચેપ્ટરમાંથી તમને 4 ગુણનો પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તમને આપી દીધેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે આપણું 12મું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એ ચેપ્ટરની સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય ને તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો અને આગળ તમારે કયો વિડીયો જોવે છે એ કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.